આમોદ મામલતદાર કચેરીના નકલ કારકુનને છૂટા કરાતા મામલતદારને નગરજનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું। આમોદ મામલતદાર કચેરીના રેકોર્ડ રૂમમાં નકલ કારકુન તરીકે ફરજ બજાવતા ઉમેશભાઈ પંડ્યાને ખોટી રીતે કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના ફરજ ઉપરથી મુક્ત કરાતા આજરોજ માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકીની આગેવાનીમાં આમોદ નગરપાલિકાના અપક્ષ સદસ્યો તથા આમોદના સ્થાનિક આગેવાનો દ્વારા આજે સવારે 11 કલાકે આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું। આમોદના દશેરા પ્લોટ ખાતે ગરીબ વર્ગમાં રહેતા ઉમેશ પંડ્યા વર્ષોથી મામલતદાર કચેરીમાં નકલ કારકુન તરીકે ફરજ બજાવતા હતા। તેમની વિરુદ્ધ એક વ્યક્તિ દ્વારા અરજી કરતા સચ્ચાઈ જાણ્યા વિના જંબુસરના ધારાસભ્યની દરમિયાનગીરીથી તેમને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા। ઉમેશ પંડ્યા વર્ષોથી મામલતદાર કચેરીમાં નકલ કારકુન તરીકેની ફરજ દરમિયાન તેઓ પોતાના મિલનસાર અને મૂળ સ્વભાવના કારણે તેમજ સ્થાનિક હોવાથી દરેક વ્યક્તિના પ્રશ્નોને ખૂબ જ સારી રીતે વાચા આપતા હતા। તેમની ફરજ દરમિયાન તેઓએ કોઈ પણ વ્યક્તિ પાસેથી પૈસાની માંગણી કરેલ હોય તેવી એક પણ અરજી આજ દિન સુધી થયેલ નથી, જે તેમની કર્તવ્ય નિષ્ઠા બતાવે છે। ત્યારે કોઈ પણ કર્મચારી વિરુદ્ધ અરજી આવે તો નિયમ મુજબ યોગ્ય તપાસ કરી પગલાં લેવામાં આવતા હોવાની પ્રથા હોય છે, પરંતુ ઉમેશ પંડ્યાને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના રાજકારણનો ભોગ બનાવી તેઓની આજીવિકા છીનવી લેતા નગરજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ફરીથી ફરજ ઉપર પ્રસ્થાપિત કરવા જણાવાયું હતું। આવેદનપત્ર આપતી વેળાએ પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણા, કોંગ્રેસી આગેવાન મહેબૂબ કાકોજી સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 13/8/2024ના રોજ જે આમોદ મામલતદારમાં નકલ કારકુન તરીકે ઉમેશભાઈ દેવુભાઈ પંડ્યા અહીંયા ફરજ બજાવતા હતા, પણ એક નાનામી પત્ર દ્વારા તેમને અહીંયા ફરજ પરથી છૂટા કરવામાં આવેલા છે। જે અરજી હતી તેમાં ખોટા તેમની પર આક્ષેપ મૂકવામાં આવેલા હતા, જેમાં કલેક્ટર સાહેબશ્રીએ તેમને તપાસના આદેશ આપ્યા હોવા છતાં એક રાજકીય ઇશારે તેમજ વર્તમાન ધારાસભ્યના ઇશારે અન્ય પ્રાંત અધિકારીએ તેમને ફરજ પરથી મોકૂફ કરેલા છે। જ્યારે તપાસના આદેશ હોવા છતાં ડાયરેક્ટ તેમને કીધે સસ્પેન્ડ કરવામાં આવે, છૂટા કરવામાં આવે। જેથી આજે અમે સૌ આગેવાનો ભેગા મળીને આમોદ મામલતદાર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે કે આની પર યોગ્ય તપાસ કરવામાં આવે અને તેમાં કોઈ કસૂરવાર હોય તો તેમની ઉપર પગલાં ભરશો, અને જો આગામી સમયમાં આની પર કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે હાઈકોર્ટના પણ દ્વાર ખખડાવીશું।